નમસ્કાર મિત્રો, એમએસ વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ ઉપયોગી સરકારી યોજના વિશે. યોજનાનું નામ છે ખાણદાન સહાય યોજના. જો તમે પણ પશુપાલન કરો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. તો વિડીયો અંત સુધી જરૂર દેખજો. 2025માં પણ આ યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઘણા બધા પશુપાલક મિત્રોને યોજનાની જાણ ના હોવાથી તેઓ લાભ લેવાથી વંચિત રહી ગયા હતા. આ વિડીયોમાં તમને શું જાણવા મળશે તો આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર થાય છે, કેટલી સહાય મળે છે, ફોર્મ ભરવા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ને અરજી તમારે ક્યાં કરવાની રહેશે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ચેનલની બેલ આઇકોન ઓન કરી દો. ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને મદદ કરવા માટે ખાણદાણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પશુઓ માટે દાણ ખરીદવા પર સરકાર સહાય આપે છે, જેથી પશુપાલકોને ઓછો ખર્ચ થાય. યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો પશુઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. દૂધાળા પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો, પછાત અને આર્થિક રીતે નબળા પશુપાલકોને ટેકો આપવાનો છે. આ યોજના હેઠળ ગાભણ પશુ માટે આશરે 150 કિલો દાણ, જેની કિંમત 4,000 રૂપિયાની હોય છે, તેની સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે આ યોજના હેઠળ વિયાણ બાદ પશુ માટે 150 કિલો દાણ, 4,000 રૂપિયા સુધીનું દાણ તમને મળવાપાત્ર થાય છે ને કેટલાક કિસ્સામાં વધુ પણ સહાય મળવાપાત્ર થાય છે. આમ એક પશુ દીઠ તમને 300 કિલો સુધીનું સાગર દાન મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર થાય છે? જે પણ અરજદાર અરજી કરી રહ્યો છે તે ગુજરાતનો કાયમી વતની હોવો જરૂરી છે અને અરજદાર પાસે પોતાના દૂધાળા પશુઓ હોવા જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે તો આધાર કાર્ડ, રેશન કાર્ડ. આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં નામ એક સરખું હોય તો જ તમારું ફોર્મ પાસ થશે. ત્યારબાદ જાતિનો દાખલો, જેમને લાગુ પડે છે તેમના માટે. ને જો જાતિનો દાખલો ના હોય તો કઢાઈ દેવાનો રહેશે. ત્યારબાદ બેંકની પાસબુકની નકલ અથવા તો રદ કરેલો ચેક. પશુ હોવા અંગેનો પુરાવો, પશુના કાનમાં ટેગ નંબર હોવો જરૂરી છે અને આ દાખલો તમને તમારી જે પણ નજીકની દૂધ મંડળી છે ત્યાંથી તમને મળી જશે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે અરજી ક્યાં કરવાની થશે તો લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની છે, જેની વેબસાઇટ છે આઈ ખેડૂત ગુજરાત .gov.in પર તમારે જઈને અરજી કરવાની છે, જેમાં તમારે પશુપાલનની યોજનાઓમાં જઈને તમારે ખાણદાન સહાય પર ક્લિક કરવાનું છે. આ યોજનાના ફોર્મ ભરવાની હજુ શરૂઆત થઈ નથી, પરંતુ 10 થી 15 દિવસમાં આ યોજના માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. જ્યારે પણ આ યોજનાના ફોર્મ શરૂ થશે ત્યારે અમારી ચેનલ પર તેને લગતો વિડીયો મૂકવામાં આવશે. તેના માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ચેનલની બેલ આઇકોન ઓન કરી દો, જેથી જ્યારે પણ વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન તમને મળી જશે. બીજા પણ પશુપાલક મિત્રોનો વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે. ને કોમેન્ટમાં તમને આ વિડીયોમાં આપેલી માહિતી કેવી લાગી તેનો અભિપ્રાય જણાવજો.